જય સ્વામિનારાયણ। હેલો દોસ્તો, કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં। મિત્રો, આજે આપણે પનીર બનાવવાનું છે, અને એ પણ વિનેગર કે લીંબુના ઉપયોગ વગર। તો તમે વિચાર કરશો કે લીંબુ અને વિનેગર વગર પનીર કઈ રીતે બને, તો તે આપણે વિડીયામાં જોઈશું। પણ જો તમને આપણા દરેક વિડીયા ગમતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને સાથે સાથે સાઈડમાં પેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જેથી તમને મારા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો તમે જોઈ શકો છો, એકદમ પનીર સોફ્ટ છે, અને જેવું માર્કેટમાં મળે છે ને તેવું જ બનીને તૈયાર થયું છે। અને 6 થી 7 દિવસ પનીરને તમે હું કહીશ તે રીતે રાખશો તો પનીર પણ એકદમ સરસ એવું રહેશે। તો ચાલો ફટાફટ બનાવી લઈએ પનીર। તો મિત્રો, પનીર બનાવવા માટે અહીંયા મેં ગાયનું દૂધનો ઉપયોગ કર્યો છે। તમારી પાસે જે પણ દૂધ અવેલેબલ હોય તે દૂધનો તમે ઉપયોગ કરી શકો છો। પણ મિત્રો, જો ફૂલ ફેટ દૂધ હશે તો આપણું પનીર ખૂબ જ સારું એવું બનશે। અને હા મિત્રો, આ ગાયનું દૂધ છે પણ પતલું નથી, દૂધ પણ આ ઘાટું જ છે। અલગ અલગ દૂધ આવે છે ગાયના પણ। તો અહીંયા મેં ગાયનું ફૂલ ફેટ દૂધ આવે છે તે જ લીધું છે। હવે તમે જોઈ શકો છો, ગેસ ઓન કરી અને દૂધને આવી રીતે ચલાવતા રહેવાનું છે। દૂધમાં થોડો થોડો ઉભરો આવે એવી રીતનું દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરશું। લગભગ 3 થી 4 મિનિટમાં આપણું દૂધ સરસ એવું ગરમ થઈ જશે, તમે જોઈ શકો છો। અને જે ઉપર તર હતી તે પણ સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે। તો મિત્રો, હવે આપણું દૂધ જેવું આપણે જોઈતું હતું કે ભાઈ એક ઉભરો આવે તેવું સરસ એવું ગરમ થઈ ગયું છે। તો ચાલો તે સિક્રેટ વસ્તુ એડ કરીએ। જેમ કે મેં આગળ કીધું હતું કે આપણે આમાં વિનેગર કે પછી લીંબુનો ઉપયોગ નથી કરવાનો, તો અત્યારે આમાં આપણે દહીંનો ઉપયોગ કરશું। મિત્રો, અહીંયા આપણે થોડું ખાટું દહીં લેવાનું છે। ખાટી છાશ હશે ને તો પણ ચાલશે, પણ દહીં કે છાશનો ઉપયોગ કરી તમે પનીર બનાવશો ને તો તે પનીર સ્વાદમાં ખૂબ જ સારું એવું બનશે, એકદમ સોફ્ટ બનશે, અને જેવું માર્કેટમાં મળે છે ને તેવું જ બનશે, કે પછી તેનાથી પણ તમને સારું લાગી શકે। તો દહીં એડ કરી અને આવી રીતે આપણે દૂધને ચલાવવાનું છે। ધીમે ધીમે કરી અને બધું દૂધ ફાટી જશે। તમે જોઈ શકો છો, અત્યારે દૂધ થોડું થોડું ઘાટું થઈ રહ્યું છે। દહીં એડ કર્યા પછી ફક્ત 2 થી 3 મિનિટમાં જ આપણું પનીર બનીને તૈયાર થઈ જશે। મિત્રો, 3 લીટર દૂધમાં મેં 2 ચમચી દહીંનો ઉપયોગ કર્યો છે। હળવું ખાટું દહીં લેવાનું છે, અને 3 લીટરમાં 2 ચમચી દહીં લેવાનું છે। હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, ધીમે ધીમે આપણે જેવું પનીર જોઈતું હતું તેવું જ પનીર આ દૂધમાંથી બનીને તૈયાર થઈ રહ્યું છે। અને મિત્રો, યુટ્યુબમાં પહેલી વાર હું તમારી સાથે પનીર દહીંમાંથી બનાવી શકાય તે રીત શેર કરી રહી છું, એટલે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે તમે જોઈ શકો છો, સરસ મજાનું આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે। અને મિત્રો, એક વખત તમે દૂધમાં દહીં એડ કરીને પનીર તૈયાર કરશો ને પછી તમે ક્યારેય લીંબુ કે વિનેગરનો ઉપયોગ નહીં કરો પનીર બનાવવા માટે, એ મારી ગેરંટી છે। એટલે આ રીતે પનીર બનાવવાની જરૂરથી ટ્રાય કરજો। એકદમ સોફ્ટ અને પંચી આપણું પનીર બનીને તૈયાર થશે। તો હવે અહીંયા આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે। તો ચાલો ફટાફટ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ, અને પનીરને આપણે એક સાદા કપડાની અંદર ગાળી લેવાનું છે, જેથી કરી અને પનીર અને તેની અંદર રહેલું પાણી છૂટું પડી જાય। તમે જોઈ શકો છો, એકદમ સરસ એવું પનીર તૈયાર થયું છે। તો ચાલો ફટાફટ પનીરને આપણે એક કપડાની અંદર ગાળી લઈએ। અને મિત્રો, કોઈ પણ કપડું લ્યો ને તો તેને થોડું ભીનું કરી દેવાનું છે, અને પછી આપણે તેમાં પનીર ગાળશું। તો એક પેનની અંદર આવી રીતે કપડાને પાથરી તેની અંદર આપણે તૈયાર કરેલા પનીરને ગાળી લેવાનું છે, તમે જોઈ શકો છો। અને મિત્રો, દૂધમાંથી જે પનીર અને પાણી છૂટું પડ્યું છે ને તે બંને હેલ્ધી છે, એટલે આ પાણીને પણ આપણે ફેંકવાનું નથી। આ પાણીમાં ખૂબ વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે, એટલે આ પાણીથી તમે કોઈ પણ પંજાબી શાકની ગ્રેવીમાં એડ કરી શકો છો, કે નોર્મલ શાક બનાવતા હોય ને તો પણ તમે પાણીની જગ્યાએ આ
જે દૂધમાંથી પનીર અને પાણી છૂટું પડ્યું છે તે પાણીનો ઉપયોગ કરી શકો છો. લોટ બાંધવામાં આપણે આ પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આ પાણીને તમે 2 થી 3 દિવસ સુધી ઠંડુ પડી જાય એટલે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો આ પાણી પણ આપણે ફેંકવાનું નથી. હવે મિત્રો, આમાં આપણું પનીર જાજુ છે અને આપણે જે પેન લીધું ને તે થોડું નાનું પડ્યું છે, એટલે મોટા પેનની અંદર આપણે થોડું ટ્રાન્સફર કરી દેવાનું છે આ મિશ્રણને. તો ધીમે ધીમે કરી મોટા પેનની અંદર બધું પનીર અને આપણે પાણી છે ને તેને એડ કરી દઈશું. અને હવે ઉપરથી થોડું ઠંડુ પાણી એડ કરવાનું છે પનીરની ઉપર. હવે કપડાને આમ ભેગું કરી અને પોટલી વાળી લઈશું, જેથી કરીને ધીમે ધીમે કરી પનીર અને પાણી એકદમ છૂટું પડી જશે. અને હા મિત્રો, બધું પાણી આપણે પનીરમાંથી કાઢી નથી નાખવાનું. બધું પાણી આપણે નિતારી નાખશું ને તો આપણું પનીર થોડું કડક લાગશે. કોઈ પણ હોય, તમે વિનેગર એડ કરીને પનીર બનાવો, લીંબુ એડ કરીને પનીર બનાવો, કે પછી દહીં એડ કરીને પનીર બનાવો, તેની અંદરથી બધું પાણી કાઢી નથી નાખવાનું. થોડું પાણી તેની અંદર રહેશે તો જ આપણું પનીર એકદમ સોફ્ટ બનશે. હવે અહીંયા તમે જોઈ શકો છો તે બધું ગરમ પાણી નીકળી ગયું છે. તો અહીંયા આપણે ફરીથી થોડું ઠંડુ પાણી એડ કરી પનીરને આવી રીતે છૂટું છૂટું પાડી દેવાનું છે, જેથી કરી તેની અંદર થોડી પણ ખટાશ હોય ને તો તે નીકળી જાય. દહીં પણ આપણે અહીંયા થોડું ખાટું જ ઉપયોગમાં લીધું હતું, એટલે 1 ગ્લાસ પાણી એડ કરી અને આપણે પનીરની અંદરથી જે થોડી પણ ખટાશ હોય તેને કાઢી નાખવાની છે. અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણે પાણીને સાવ નિતારી નથી નાખવાનું. થોડું થોડું પાણી આપણે પનીરની અંદર જ રહેવા દેવાનું છે. હવે અહીંયા પનીર આપણું બનીને તૈયાર થઈ ગયું છે. અને જે પાણી વધ્યું છે તેને આપણે ઠંડુ પડી જાય એટલે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દઈશું 2 થી 3 દિવસ માટે. આપણું પનીર પણ સરસ એવું એકદમ સોફ્ટ બનીને તૈયાર થયું છે. હવે મિત્રો, આપણે પનીરને છે ને 6 થી 7 દિવસ માટે સ્ટોર કરીને રાખી મૂકવાનું છે. તો તેના માટે જે આપણે પ્રોસેસ કરવાની છે ને તે ચાલુ કરી દઈએ. હવે અહીં આપણે પનીરને આવી રીતે તોડી અને છૂટું પાડી દેવાનું છે એકદમ, જેથી કરીને તે સાવ ઠંડુ પડી જાય. થોડું પનીર હોય ને, એટલે કે 100 ગ્રામ જેટલું પનીર જો તમે ઘરે તૈયાર કરો ને તો તે તો સરસ પોટલી વાળો ને ત્યારે જ સેટ થઈ જશે. પણ આપણે અહીંયા 3 લીટર દૂધનું પનીર બનાવ્યું છે. અને મિત્રો, 3 લીટર દૂધમાંથી ઓછામાં ઓછું આ વજન આપણે નથી કરતા, પણ 700 થી 800 ગ્રામ જેટલું પનીર બનીને તૈયાર થયું છે. એટલે આ પનીરને આપણે 7 થી 8 દિવસ માટે સ્ટોર કરવું છે ને, તો આ બધા પનીરને આપણે આવી રીતે ઠંડુ છૂટું છૂટું પાડી અને પહેલાં સાવ ઠંડુ પડી જવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે જ આપણું પનીર કેટલું સોફ્ટ લાગી રહ્યું છે. તો જે આગળ આપણે પ્રોસેસ કરશું ને તેથી તો આજથી પણ વધારે આપણું પનીર સોફ્ટ અને એકદમ મોઢામાં મૂકતાની સાથે જ પીગળી જાય ને તેવું તૈયાર થશે. તો મિત્રો, હવે આપણું બધું પનીર સરસ એવું ઠંડુ થઈ ગયું છે. તો હવે આ પનીરને આપણે એક મિક્સર જારની અંદર થોડું થોડું એડ કરી અને 1 થી 2 વખત થોડું થોડું પીસી લેવાનું છે. મિત્રો, પનીર જાજુ છે ને એટલે આપણે આને સરસ રીતે સેટ કરી અને સારી રીતે મૂકી દઈશું, જેથી કરીને 7 થી 8 દિવસ આપણું પનીર એવું ને એવું રહે. તો હવે ધીમે ધીમે કરી થોડું થોડું પનીર આપણે મિક્સર જારની અંદર એડ કરી અને તેને પીસી લઈશું. અને મિત્રો, અહીંયા હું જ્યારે પનીર પીસું છું ને ત્યારે 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરું છું. આનાથી પનીર થોડું ટેસ્ટમાં વધુ સારું લાગશે. તમારે જો ઘી એડ ના કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, તો પણ આપણું પનીર સ્વાદમાં ખૂબ જ સારું એવું લાગશે. પણ હું અહીંયા 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરું છું પનીર પીસતી વખતે. અને હવે તમે જોઈ શકો છો આપણું પનીર સરસ એવું પીસાઈ ગયું છે. એકદમ સરસ એવું સોફ્ટ આપણું પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તો આવી જ રીતે આપણે બધું પનીર પીસી લેવાનું છે અને તેને એક બાઉલની અંદર આપણે પીસીને એડ કરશું. મિત્રો, હવે આપણું બધું પનીર પીસાઈ અને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આ પનીરને આપણે સ્ટોર કરવા માટેની 2 પ્રોસેસ જ બાકી રહી છે. આ પનીર એકદમ એટલું સોફ્ટ છે ને કે તમે જે વાસણમાં એડ કરશો ને તેનો આકાર લઈ લેશે.
તો તમારી પાસે ચોરસ કે ગોળ જે પણ વાસણ કે ડબ્બો અવેલેબલ હોય તેની અંદર આપણે આ બધા પનીરને એડ કરી દેવાનું છે. તમે જુઓ મિત્રો, અને હાથની મદદથી તમે હળવો હળવો લાડુ બનાવશો ને તો પણ એકદમ સરસ એવો લાડુ બનીને તૈયાર થઈ જશે. એટલું સરસ અને સોફ્ટ આપણું પનીર બન્યું છે. અહીંયા હું એક ગોળ ડબ્બાની અંદર બધું પનીર એડ કરી તેને સેટ થવા માટે મૂકી દઈશ. તમારી પાસે જો ચોરસ ડબ્બો હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. જેવો તમારે પનીરનો આકાર જોઈતો હોય તેવો તમે ડબ્બો ઉપયોગમાં લઈ શકો છો. હવે તમે જોઈ શકો છો મિત્રો, હાથની મદદથી જો લાડુ વાળું છે ને તો લાડુ પણ એકદમ માખણના પિંડા જેવું બની જાય છે. એટલે આપણું પનીર એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતાની સાથે જ ભળી જાય ને તેવું બનીને તૈયાર થયું છે. માખણ જેવું પનીર બનીને તૈયાર થયું છે આપણું. તો મિત્રો, જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટ કરજો કે તમને આ રીત ખબર હતી કે પછી ક્યારેય તમે આ રીતે પનીર બનાવ્યું છે. અને જો નથી બનાવ્યું તો દહીં દૂધમાં એડ કરી અને જરૂરથી પનીર બનાવજો. તમે ક્યારેય વિનેગર કે લીંબુનો ઉપયોગ નહીં કરો પનીર બનાવવા. હવે અહીંયા આપણે હાથની મદદથી સરસ એવું પનીરને એકદમ દબાવી અને સેટ કરી દેવાનું છે. ઢાંકણ ઢાંકી દઈએ અને 10 મિનિટ જેવું રહેવા દેવાનું છે. આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે. અને 10 મિનિટ જેવું થાય એટલે ડબ્બાને ખોલી આપણે આવી રીતે કોઈ પણ થાળીની અંદર ડબ્બો ઊંધો કરશું ને એટલે આપણું એકદમ સરસ એવું પનીર તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો, એકદમ સરસ એવું પનીર આપણું ડબ્બાની અંદરથી છૂટું પડી જાય છે. તો લાગે છે ને એકદમ બહારથી માર્કેટમાંથી લઈને આપણે આવ્યા હોય તેવું આપણું પનીર. અને તમે જોઈ શકો છો, હું આને દબાવું છું તો એકદમ સોફ્ટ પનીર બનીને તૈયાર થયું છે. હવે મિત્રો, પનીરને 6 થી 7 દિવસ માટે કઈ રીતે સ્ટોર કરી શકાય તે આપણે જાણશું. તો અહીંયા મેં એક બાઉલની અંદર પાણી એડ કર્યું છે. અને મિત્રો, આ પાણીની અંદર આપણે તૈયાર કરેલું પનીર મૂકી દેવાનું છે. અને આને ઢાંકી ફ્રીજમાં મૂકી દેવાનું છે. એક 2 દિવસે આ પાણી ફેરવી પાછું બીજું પાણી એડ કરવાનું છે. એટલે આપણું પનીર 7 થી 8 દિવસ માટે આવું ને આવું રહેશે. જેવું પહેલા દિવસે હશે ને તેવું જ તમને 7 થી 8મા દિવસે આપણું પનીર જોવા મળશે. તો પનીર બનીને તૈયાર થઈ ગયું છે. તેને 7 થી 8 દિવસ કેવી રીતે રાખી શકાય તે પણ મેં તમને આ વિડીયામાં જણાવી દીધું છે. તો જરૂરથી વિડીયાને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. અને ફરીથી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. ધન્યવાદ.